દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। લીલા વાઘામાં મનમોહક લાગ્યા બાલક રામ। આજે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ભક્તજનોને 15 કલાક દર્શન આપશે રામલલ્લા। બપોરે માત્ર 15 મિનિટ જ કપાટ બંધ રહેશે। ધનબાદના સરસ્વતી દેવી રામલલ્લાના દર્શન કરી આજે 31 વર્ષનું તોડશે મૌન। રામલલ્લાની નવી મૂર્તિનું નામ બાલક રામ હશે। પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ પૂજારીએ કહ્યું, ભગવાન બાળક જેવા દેખાય છે, તેમની ઉંમર છે 5 વર્ષની। અયોધ્યામાં ભીડ બેકાબુ, લખનૌથી સ્પેશિયલ બસો બંધ। યોગી આદિત્યનાથ પહોંચ્યા અયોધ્યા। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની લંડનમાં ભવ્ય ઉજવણી। હાડ થીજવતી ઠંડી છતાં ગુજરાતીઓએ એકઠા થઈ કરી મહાપૂજા। મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને લખ્યો પત્ર। રાહુલ ગાંધીની સુરક્ષા વધારવા કરી માંગણી। ઇતિહાસમાં પહેલીવાર યુએસમાં પહેલીવાર નાઇટ્રોજન ગેસથી મૃત્યુદંડની થશે સજા। વડોદરા બોટ દુર્ઘટના મામલે લેક ઝોનનો કોન્ટ્રાક્ટર વિનીત કોટિયા પોતાના ફરસાણની દુકાનેથી નાટ્યાત્મક રીતે ઝડપાયો। બોટ દુર્ઘટનાના આરોપી ગોપાલ શાહની ધરપકડ। વીએમસીના પૂર્વ ટીડીઓ અને કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદારની થઈ ધરપકડ। અત્યાર સુધી 8 આરોપીઓ ઝડપાયા। નંદેસરી પોલીસ ઊંઘથી ઝડપાઈ। ફરી એકવાર એસએમસીની રેડ। વડોદરા પાસે નંદેસરી ગામમાંથી 72,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પ્રવેશ ન મળ્યો। પ્રવેશ ન મળતા હાઈવે રોડ પર 2 કિલોમીટર સુધી જોવા મળી લાંબી લાઈન। મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ વિભાગ આવી એક્શનમાં। પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલના સીપીઆઈ તરીકે થઈ બદલી। હિંમતનગર કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો ભાજપમાં જોડાશે। પૂર્વ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ કરશે કેસરિયા ધારણ। ઇન્દોર અમદાવાદ હાઈવે પર પેટ્રોલ ટેન્કર પલટ્યું। સ્વિફ્ટ કાર અને ટેન્કર વચ્ચે થયો અકસ્માત। એક રાહદારી યુવક દબાયો। જામનગરનું ગૌરવ 250 જેટલી ગીર ગાયોનું પરિવારની જેમ જતન કરતા ધર્મેશભાઈને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા મળ્યું આમંત્રણ। સુરેન્દ્રનગર વઢવાણ અને સુરેન્દ્રનગર લીંબડી રોડને જોડતા ભોગાવો નદીના બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓનો અનોખો જમાવડો। શુભમન ગિલને ભારતના બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે કરવામાં આવી પસંદગી। સંજય લીલા ભણસાલી મોડર્ન લવ સ્ટોરીને પડદા પર લાવવા માટે છે ઉત્સાહિત। રણબીર કપૂર, વિકી કૌશલને ફિલ્મની ઓફર મળી। આલિયા ભટ્ટનું નામ થયું ફાઇનલ। ભારત માલદીવ વિવાદની અસર સલમાન કરણની ધ બુલ પર પડી। ફેબ્રુઆરીમાં શૂટિંગ શરૂ થવાનું હતું। સંબંધો સુધરે તેની રાહ જોઈ રહ્યા છે મેકર્સ। સલમાન ખાનના શોમાંથી વિકી જૈન થયો બહાર। અંકિતા લોખંડે ડુસકે રડી પડી। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।